શુક્રવાર 17 એપ્રિલ 2026 ઉપલી મેળીનું મનન. સૌના પ્રભુ. બાઇબલ વાંચન માથી 22-23-33 કલમ વાંચીશું. તે જ દહાડે સદુકીઓ જેઓ કહે છે કે પુનરુત્થાન નથી, તેઓ તેની પાસે આવીને તેને પૂછ્યું. ઉપદેશક મૂસાએ કહ્યું છે કે જો કોઈ નછોરવો મરી જાય તો તેનો ભાઈ તેની સ્ત્રીને પરણીને પોતાના ભાઈને સારું વંશ ઉપજાવે. તો અમારામાં 7 ભાઈ હતા, ને પહેલો પરણીને મરી ગયો, અને તે નછોરવો હોઈને પોતાના ભાઈને સારું પોતાની સ્ત્રી મૂકી ગયો. તે પ્રમાણે બીજો તથા ત્રીજો એમ 7 સુધી તેઓ મરી ગયા, અને સૌથી છેલ્લે તે સ્ત્રી પણ મરી ગઈ. હવે પુનરુત્થાનમાં પેલા 7માંથી તે કોની સ્ત્રી થશે, કેમ કે તે સૌની થઈ હતી. ત્યારે ઈસુએ તેઓને ઉત્તર દીધો કે ધર્મલેખો તથા દેવનું પરાક્રમ નહીં જાણ્યાને લીધે તમે ભૂલ ખાઓ છો. કેમ કે પુનરુત્થાનમાં તેઓ પરણતા નથી ને પરણાવતા નથી, પણ આકાશમાંના દૂતો જેવા હોય છે. પણ મોયેલાઓના પુનરુત્થાન સંબંધી દેવે જે તમને કહ્યું તે શું તમે નથી વાંચ્યું, કે હું ઇબ્રાહીમનો દેવ તથા ઈસાકનો દેવ તથા યાકોબનો દેવ છું. તે મોયેલાઓનો દેવ નથી, પણ જીવતાઓનો છે. ત્યારે લોકો એ સાંભળીને તેના બોધથી અચરજ થયા. આમેન. પણ મોયેલાઓના પુનરુત્થાન સંબંધી દેવે જે તેમને કહ્યું તે શું તમે નથી વાંચ્યું, કે હું ઇબ્રાહીમનો દેવ તથા ઈસાકનો દેવ તથા યાકોબનો દેવ છું. તે મોયેલાઓનો દેવ નથી, પણ જીવતાઓનો છે. માથી 22-31-32 કલમ. તાજેતરમાં મેં માથીની સુવાર્તાનો 22મો અધ્યાય વાંચ્યો, જેમાં સાદુકીઓ ઈસુને પ્રશ્ન પૂછતા હતા. ત્યારે ઈસુએ નિર્ગમનના પુસ્તકનો ઉલ્લેખ કર્યો. ઉદાહરણ તરીકે ઇબ્રામ એ ઇબ્રાહીમ બને છે, અને યાકૂબ ઇઝરાયલ બને છે. માથી 22-32માં કરેલ ઉલ્લેખમાં આપણી પાસે ઇબ્રાહીમનું નવું નામ ઈસાક, જેનું નામ ક્યારેય બદલાયું નથી, અને યાકૂબનું જૂનું નામ છે. આને ધ્યાનમાં રાખીને હું બીજી રીતે પવિત્ર શાસ્ત્ર વાંચું છું. તું જે ઇબ્રાહીમ બનશે, તું જે ઈસાક છે, અને તું જે યાકૂબ હતો, તેનો હું ઈશ્વર છું. શું તમે ક્યારેય તમારા વિશ્વાસના સંદર્ભમાં તમારા જીવનની સમયરેખા વિશે વિચાર્યું છે? તમારા જીવનમાં ખ્રિસ્ત આવ્યા તે પહેલાં અને પછી? આપણે આજના માટે કૃપા ચાહીએ છીએ, અને આવતીકાલ માટે વિશ્વાસ રાખીએ છીએ, પણ કેટલીક વાર ગઈકાલ માટે આપણે દિલગીર થઈએ છીએ. આપણે પાછળ ફરીને ફક્ત આપણી ભૂલો અને નિષ્ફળતાઓ જોઈએ છીએ. યાકૂબના જીવનમાં હૃદયની પીડા હતી, જેને કારણે તે દેવદૂત સાથે કુસ્તી કરવા લાગ્યો, અને તેને નવું નામ મળ્યું. પણ તેનું નામ બદલાયા પછી પણ ઈશ્વર તેને યાકૂબ કહીને બોલાવે છે, જેનો ઉલ્લેખ નિર્ગમન 3:1-6 કલમ અને 13-16માં છે, કે જ્યારે ઈશ્વર બળતા ઝાડવા મધ્યે મૂસા સાથે વાત કરે છે, અને તેનો ઉલ્લેખ ઈસુ માથી 22માં કરે છે. એવું લાગે છે કે ઈશ્વર એવું કહી રહ્યા છે કે હું ફક્ત તમારું નવીનીકરણ થયું તેનો જ ઈશ્વર નથી, પણ તમે જૂના હતા તેનો પણ હું ઈશ્વર છું. હું ઈશ્વરનો આભારી છું કે તેઓ આપણે કોણ છીએ અને આપણે શું બની રહ્યા છીએ તેના ઈશ્વર છે, પણ સાથે સાથે આપણે કોણ હતા તેના પણ ઈશ્વર છે. આજનો સુવિચાર. ઈશ્વરનો મારા માટેનો પ્રેમ અનંત છે. મધ્યસ્થી જેઓ તેમના જીવન અંગે પસ્તાવો કરવા સંબંધી મુશ્કેલી અનુભવી રહ્યા છે તેઓ માટે. પ્રાર્થના. વાલા પ્રભુ, તમે ગઈકાલ, આજ અને આવતીકાલના ઈશ્વર છો. અમારા જીવનના દરેક તબક્કામાં તમારી કૃપા જોવામાં અમને મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં. આમેન.